રેવાપાર જય અંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહમાં મહારાજના અવલૌકિક દર્શન કરવામાં આવ્યા। મૃત્યુને મહોત્સવ બનાવી દે તે શ્રીમદ ભાગવત મૃત્યુને મારી શકાતું નથી, સુધારી શકાય છે। પૂજ્ય દ્વારકેશલાલ મહોદય શ્રી કડીવાડા વાઘોડિયા રોડ રેવાપાર જય અંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહમાં મહારાજના અવલૌકિક દર્શન સુદામા ચરિત્રની વિસ્તૃત ચર્ચા સત્સંગના માધ્યમથી પૂજ્ય શ્રી દ્વારકેશલાલ મહોદય કડીવાડાએ કરતા વૈષ્ણવે જણાવ્યું કે પ્રભુ જેવો કોઈ મિત્ર નથી, દુનિયા પ્રભુ જોડે માંગવા જાય, વૈષ્ણવો પ્રભુને આપવા જાય તે સાચો વૈષ્ણવ। હૃદયથી પ્રશંસા સુદામાનું પગથિયું છે, મનને પ્રસન્ન રાખવું એ તપ છે, શારીરિક રીતે વ્યસ્ત હોવા છતાં પ્રભુને યાદ કરે તે સાચો વૈષ્ણવ। વૃદ્ધાવસ્થામાં મૃત્યુને જોવું નહીં પણ બાકી રહેલી ઈચ્છાઓ પૂર્ણ કરતો પદ, પ્રતિષ્ઠા પાછળ ન દોડે પણ પ્રતિભા લઈને જાઓ। શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિએ પુષ્ટિ પકાતા તુજે સલામ એમ પુષ્ટિ ધ્વજનું પૂજ્ય શ્રીના કરકમલો દ્વારા લહેરાવવામાં આવ્યો। પ્રભુ શ્રી કૃષ્ણએ વ્રજના ચંદ્ર સરોવર અને અન્ય સ્થળો પર ગોપીઓએ સાથે યોજાયેલા મહારાસની જેમ મહિલાઓ રંગ રસિયાએ ક્યાં રમી આવ્યા રાસ, ક્યાં મંડપમાં દાંડિયા રાસ રમીએ। પ્રભુ શ્રી કૃષ્ણની લીલાઓને યાદ કરીને અશ્રુભીની ધારાઓ વહીને વૈષ્ણવો કથામાં ભાવ વિભોર જોવા મળ્યા। મનોરથથી ગીતાબેન મહેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા યાદગાર કથાનું સુંદર આયોજન જોવા મળ્યું। પૂજ્ય શ્રીએ દરરોજ કથામાં આવનાર અંદાજિત 5000 જેટલા વૈષ્ણવોને શુભમ ભવતુ કલ્યાણમ અસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા।